અમે તો તરબૂચ ખાવું હોય ને નહીં હારો બન્યો હોય તો મને તો ઓછું ભાવે. મેકી દે. તો ગાઈઝ ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ જેનું નામ છે લલિત એન્ડ તનુ ફેમિલી બ્લોગ. તો આપ સૌનું સ્વાગત છે મારી ચેનલમાં. આપ સૌ મારા સવારનો જય શ્રી કૃષ્ણ અને આજથી થતી ચૈત્રી નવરાત્રિની આપને પણ શુભકામનાઓ. માતાજી આપ સૌની મનોકામના પૂર્ણ કરે એવી મારા પરિવાર તરફથી શુભકામનાઓ. તો દિવસની શરૂઆત થઈ ગઈ છે અને આપણે એક નવા બ્લોગની શરૂઆત થઈ ગઈ છે, તો વિડીયોમાં બને રહો આગળ. ગુડ મોર્નિંગ લલિત. ગુડ મોર્નિંગ. હજુ મૂડ નહીં આવ્યો બ્રશ કરી દોય? હા, ચા પીવી પડશે નહીં? ગુડિયા ગુડ મોર્નિંગ. તે કરી બ્રશ? તો ગાઈઝ બધા ઉઠી ગયા છે વહેલા વહેલા, તો કેમ કે આપણે ચૈત્રી નવરાત્રિ છે એટલે. અને આ બાજુ આપણે નાસ્તાની તૈયારી કરી દીધી છે. બનાવે છે આપણે ઢોકળા, એક મૂકી દીધો છે, બીજો ફરી મૂકીશું. અને હવે ફટાફટ ચા બનાવી દઈએ, પછી ચાને નાસ્તો કરી દઈએ. તો જોતા રહો અમારો બ્લોગ. તો ગાઈસ ચા થઈ ગઈ છે રેડી, અને આ બાજુ આપણે નાસ્તો પણ થઈ ગયો છે. જો સરસ મજાના ઢોકળા બનાવ્યા છે. તો આવી જાઓ ગાઈસ સવારનો ચા અને નાસ્તો કરવા માટે. ચલો છોકરાઓ મોટાઓ બધા હાજર થઈ જાઓ. શું પૂછ્યું એને? શું પૂછ્યું? કે કાલ દડો એવો હે કે ના દૂધ મારવાથી ખોવાઈ જ જાય. મને શું ખબર? તને કહું? હા. આપણે નવરાત્રી ખબર હે પહેલા જોડે હતો ડાન્સિંગ નડી એ આવડર હતો પોપટી કલરની હતી એ હા ખોઈ નાખી? ડાન્સિંગ ખોઈ નાખી ના તો એ મારન તો કદી અમે મળે અંશુ અને લલિત બંને જણા તૈયાર થઈ ગયા છે. માતાજીને આપણે દીવાબત્તી કરી અને હવે એક સેવાના કાર્યમાં જવાનું છે. શું છે લલિત તમારી સમિતિનું? અમારી વાનર સેના નામ છે અમારા મિત્ર મંડળનું. હા અને ગરીબોને આપણે અઠવાડિયામાં એકવાર હા જમવા આપવા જઈએ. એમાં બી નાસ્તો હોય કે જમવાનું કંઈ પણ. બરાબર. પણ નવું ચાલુ કર્યું. અમારા બધા મિત્રો ભેગા થઈને હું છું, અમારા ભોલાભાઈ છે, ઘણા બધા મિત્રો. આપણે એક એકનું નામ તો નહીં લેતા, પણ મેન અમારા ભોલાભાઈએ બધું ચાલુ કર્યું. એ બધા એક એક સભ્ય આમ કરીને ભેગા કર્યા. તો હવે ત્યાં અમે જઈએ છીએ સેવા કરવા. તો વિડીયો જોતા રહેજો. લલિત ત્યાં સેવા કરવા જાય છે ગરીબ બાળકોની. તો જોતા રહો અમારો બ્લોગ. લલિત અને અંશુ તો બે ગયા છે આપણે સેવા કાર્યાર્થે, અને ઘરનું બધું કામ બાકી છે. તો પહેલાં આપણે સફાઈ અભિયાન હાથમાં લઈ લીધું છે, કચરો વાળી દીધો છે, અને એક બાજુ પોતું થાય છે. આ બાજુ આપણે કપડાં મૂકી દીધા છે મશીનમાં ધોવા માટે, અને વાસણ પણ કરવાના બાકી છે. તો ફટાફટ આપણે ઘરનું કામ પતાવી અને પછી રસોઈ કરવી છે. પિન્સુની ફરમાઈશ હતી કે આજે દાળ ઢોકળી બનાવો, પણ લલિતને પહેલાં ફોન કરીને પૂછવું પડશે કે એ દાળ ઢોકળી ખાશે કે નહીં, કેમ કે એમને ઓછી ભાવે છે દાળ ઢોકળી. એટલે મારે અને અંશુને પિન્સુને ચાલે, પણ એમને પૂછવું પડશે આપણે. તો ફોન કરીને પછી વાત દાળ બાફા એક બાજુ મૂકી દઈશું એટલે ખબર. પણ એ ફોન કર્યા પછી. અને આ બાજુ જો તમને બતાડું, આપણે કાલ સલેવડા કર્યા હતા, એકદમ સુકાઈ ગયા છે, સરસ સુકાઈ જશે. પણ તો એ થોડી વાર આપણે ઉકળી ગયા, બધા આપણે જે મેડિયમ નાખ્યા હતા ને એ બધું ઉકળી ગયા છે. અને થોડી વાર તો એ તડકે નાખશું, કેમ કે લીલા હતા. આખી રાત આપણે પંખે અહીંયા મૂક્યા હતા એટલે સુકાઈ ગયા છે. પણ થોડી વાર તડકે તપાડશું, પછી એને પેક કરીને મૂકી દઈશું ને ટ્રાય પણ કરીશું કે કેવા બન્યા છે. તમને બતાવશું પણ ખરી. તો બન્યા રહો બ્લોગમાં. ઓના પાસે ઊંધા બેહાડ દો, ઓના પાસે ઊંધા બેહાડ દો, ઓના પાસે ઊંધા બેહી જો, ઓના પાસે ઊંધા બેહી જો, ઓના પાસે ઊંધા.
જેટલી ખાવી એટલી ખાવાની છૂટ હો. જેટલી ખાવી હોય એટલી ખાજો. તમારે જેટલી ખાવી એટલી ભાગો. તમારે જેટલી ખાવી એટલી બધો આવશો. તો ગાઈસ બાપ અને બેટો આવી ગયા છે ઘરે. શું લઈને આવ્યા? ટેટી કેમ લઈને આવ્યા? તરબૂચ પડી તું બકા આખું એક. અમે તો નહીં ખાવ પણ તરબૂચ આખું પડ્યું તું પહેલા એ વહેલા આવી ગયા તમે. મારું તો કોમે પત્યું નહીં, તમે આવી ગયા તરત. એ ધીરે ધીરે થાય કે અમારે તો કીધું મોડા રંધાય રજા હા ગાઈઝ અહીંયા લોટ આપણો બંધાઈને રેડી છે ઢોકળીનો અને હવે ફટાફટ ઢોકળી વણીને નાખવાની છે. આ બાજુ દાળ ઉકળવા મૂકી દીધી છે તો ઢોકળી વણી અને હવે અંદર નાખી દઈએ ને ફટાફટ આપણે દાળ ઢોકળી બનાવી દઈએ. ગાઈઝ આપણે ઢોકળી નાખી દીધી છે અને આ બાજુ વઘાર થાય છે. વઘારી જડતું નથી એટલે વાટકામાં ફટાફટ વઘાર કરી દીધો અને આપણે વઘાર માટે લીધું છે લીલું મરચું અને ટમાટર અને કાચી કેરી આવી છે નાની, છોકરાઓ લાવ્યા હતા તો એમાં નાખીશું એટલે ખટાશ આવી જાય. આપણે લીંબુ નાખવાની જરૂર ના પડે તો ફટાફટ વઘાર કરી દઈએ. ગાઈઝ આખી બપોર લોહી પીધું હે. આખી બપોર નહીં ઉરવા દીધા કે નહીં કોઈ ખાવા બેઠા એટલે નાટક નતર વળી શું કર્યું જુઓ તરબૂચ કાપ્યું છે એટલે અમારે આવી રીતના ખાવાનું. અમારું ના કાપ્યું તમે. હા તમે શું હવે ખાખા ખોળા કરો પણ એ બરફ નહીં હારો, એ તો પેલા ટોકાના પાણીનો. જો જ્યુસનું નામ ઓબળી ઉઠી ગયા. બંકા બે ઉઠી ગયા જ્યુસનું નામ ઓબળી. તમારે જ્યુસ પીઓ કે તરબૂચ ખાવ બાબુ? કોઈ નહીં. ચા બનાવો હમણાં. પેલા જ્યુસ પી લે. ટ્રાય કર્યો તમે? તમે કરો. અમે તો તરબૂચ ખાવું હોય ને નહીં હારો બન્યો હોય તો મને તો ઓછું ભાવે. ચા ગુડિયા ત્યાં પીધો? હારો હે તો કેમ વધારે ના પીધો? વધારે કેમ ના પીધો? લો હું ટ્રાય કરું કેવો બને. એ બધું કહેવાનું ના હોય, પી લેવાનું. સરસ બનાવો ગાઈસ. સરસ. મને એમ હતું કે નહીં બને હારો. બાબુ હારો નહીં બને બેટા. તા પીવો ને? સરસ. વેલ ડન. ગુડ જોબ. આવા તરબૂચનો રસ બનાવતા રહેજો અને અમને પીવડાવતા રહેજો. સરસ. તમે ભૂલો કાઢતા રહેજો. તમે નહીં કાઢતા? આ તરબૂચ તમારા માટે રાખી દીધું તો જ્યુસ હવે તમારે ના પીવાનું. લો લઈ લો. આટલો બધો કોણ પીશે? હું પી જઉંગા. સાચું કહો? હા. આટલો બધો પી જાવ તમે એકલા? અરે વાત છોડ તું. તો ફ્રીજમાં મેળ દો. થોડો મસ્ત હે. હવે આ નાટક ઈ પણ ચમચી આડી થઈ જાય. હવે ગાઈસ આટલા વાહણ ઓછા હજુ તો આ અહીંયા ભર્યા હિંગણે જ્યુસ કરે. જો આ બધું હોય નોખ્યું. આ શું કેવું હવે હોય ને મારે? એક તપેલી એક જ્યુસ બનાવે એકની જગ્યાએ બે મિક્સરના પેલા જગ બગાડ્યા. નવરી તો રહેવા જ નહીં દેવાની મને. બધું બાકી બગા હાલ પોતું માર્યું મેં અહીંયા આગળ. હે ભગવાન કીડીઓ આવી કેટલી. લાવ ધોયું પડશે. પપ્પા ડાયરેક્ટ ભરી મારો. ડાયરેક્ટ ભરી પણ બધું બહારથી આ બગાડી છે. અહીંયા ધોયું. સાને બક કર્યા વગર તમે બક શું કરે? ગોડી એક શું? એક તો ગોડી ગોડાથી ગયું. ગોડી કે ગાઈ ગોડી ગોડી. આ ગુલફી લારી કરવાની આપણે. આ ઉપયોગમાં લીધા જેટલા 2 વર્ષ થયા પણ હવે ઉપયોગમાં લીધા. તો ગાઈસ આપણે એમો જ્યુસ ભરી દીધો છે. હવે કેવો થાય કાલ ખબર પડશે. રાતે બરોબર વળી જાય ત્યારે બનશે એટલે હું બતાવીશ. અને હું એકલો ખાઈશ, કોઈ નાલું નહીં. ચારેન ચમ ચારેન આ તો શું ચાર એક મમ્મીની મારી તમારી પપ્પાની. કોઈને નહીં. આ બોલસા ખાવા ભાગ લીધો એમ નહીં કહેતી કે તો મમ્મીને તારજો. આપણે 3 જણા ખાઓ. ખાવા બળા ભૂખ લાગી યાર. ખાવા બને છે. શું લાગે તમને? તો ગાઈસ થઈ ગઈ છે સાંજની રસોઈનો ટાઈમ. થઈ ગઈ છે સાંજની રસોઈનો ટાઈમ અને આપણે બનાવી છે કે ભીંડા બટેકાનું શાક બનાવ્યું છે
આ બાજુ કાચી કેરી મમ્મી મજા લાગ્યું 100 વાગ્યું તમે મમ્મી માં દૂધી ખાવી જો કાચી કેરીને આપણે બાફી દીધી છે મમ્મી. પછી બાપા શું છે મમ્મી દૂધી વાળી. હા ખાવાનું ગુડિયા ના તો ઢીંડા વગાડ્યા છે આપણે દૂધ નાખી અને રોટલી કરવાની છે કેમ કે બપોરે છોકરાએ કંઈ ખાધું નથી આપણે દાળ ઢોકળી બનાવી હતી પણ એ કંઈ ખાધું નહીં તે ના તો કોઈ સાર આવ્યો નતો અંદર હા મોળી મસ્ત બનાવી હતી મોડી બનાવી મસ્ત બનાવી હતી સાચી તો વાત છે પણ આ તમે ખોલ્યા દીધી. નથી હવે આ લઈને આ બપોરે હમણાં બનાવી હવે આ ઈ લઈને વાયા એ થઈ બની ગયું થઈ ગયું પણ આ તો અડધી અડધી એવું તાણે તા પપ્પાએ અડધી ભરી હશે ના, આડી મેલી ઊભી મેલવાની હતી ઊભી મેલેલી ના ભાઈ આવી તો ગાઈઝ મસ્ત આપણે કેરીનું શાક અને ભીંડા બટાકાનું શાક બનાવ્યું છે અને અમે જમવા બેસી ગયા છીએ તો આવી જાઓ મિત્રો કેરીનું ભીંડા શાક ચીકણા ખાવા. ચીકણા નહીં દેખાય તને એકદમ છૂટો છૂટો ભીંડો હે ચાખ એટલે ખબર પડે એક દાડા નાસ્તામાં ખબર હતી મને આલ્યા હતા ચીકણા લા આહા કેરી શાક ભાવ્યો એવું ના ભીંડાનું તો ગાઈઝ મસ્ત શાક બન્યું છે બે શાક આવે કેરીનું અને ભીંડાનું આવી જાઓ જમવા માટે સાંજનું ભોજન કરવા માટે વેલકમ માય ફ્રેન્ડ્સ ગાઈઝ બસ આજના વિડીયોમાં આટલું મળીએ પછી નેક્સ્ટ વિડીયોમાં અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઇબ કરજો સાથે સાથે બેલ આઇકન દબાવવાનું બિલકુલ ભૂલતા નહીં જેથી અમારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળતી રહે તો બાય ગુડ નાઇટ બાય